હમણાં વેમ કરવા મેં કહો હમણાં વેમ તો એવો કરશે તો આટલો ગોગરો પોરો કરી તાણ હું સા મેલવા જોશે 4 હાથ કરું તે ન ખાઈ દે બે કસકરાના પાર આવે તાણ હું મારો બેટો હમણાં વેમ કરવાનો હોય તો પહેલો નંબર આવે હમણાં એવોર્ડ મળી જાય આટલું કામકાજ પૂરું કરવાનું કીધું તે હા હરતો જ નહીં જો બાપા એ બાપા બાપા શું છે હું આવું ગામમાં જઈને આ નહીં પડ્યું બધું ગામમાં જઈને આવું તે પણ એટલે એંડા તો બફોર કશું કે હું આવું ગામમાં ઓટોમાં હા ફટાફટ ઘેર ગામમાં જઈને ફટાફટ હેડ હા હવ ભૂતના ગોરી હું શેરી ઊભી રહી છે ચોકણ જાવ છો ગામમાં જાઉં શું છે એ ગોમમાં જવાનું એટલે ઠાઠ મારીને કોકની જાનમાં જવાનું છે અત્યારે તે બૂટ ને સૂટ ને ઓહો જેકેટ ને બેકેટ ને ટોપું ને બોપું વાહ ગોમમાં હીનું આવું ટકાટક થઈને જવાનું હતું અલી શિયાળો છે તે પહેરું કે ના પહેરું તા હું તમને એકલાને શિયાળો આવે છે આ મને શિયાળો ચમ નહીં નડતો બાપાને ચમ નહીં નડતો તમને જ બધા શિયાળા નડી જાય છે ના ના આ તો બધું દેખાવ કરવા છે ઠાઠ માઠ થઈને બતાવવા જવું છે બધા અને મને ઘોઘડી દો ને મને હાલ પણ જવા દે કા ઠંડુ નહીં વાતું તમને વાય છે ઠંડી ઓ હા વાય છે તો ચમ તમે જેકેટ બાપાને નહીં પહેરું જવા દે બધા શું કાઢા હે જેકેટ ને બેકેટ કાઢો એમ કીધું નહીં નો બાપુ ભોળે તોય મારો હારો શરમ વગરનો છે બાપા આ ચા લઈ લેજો આ પહેલા જોજો મને ઉગાડો ફુગાડો કઈ નાખ્યો નહીં આ ચા લઈ લો ટોપી ને જેકેટ બધું લઈ લીધું જાઓ હવે જો જો હોય તો અને આ બૂટે કાઢો ચપ્પલ નહીં ઘરમાં લાયા પહેરવા પેલા 60 રૂપિયાના ઈ પહેરો કા ઓ શું બોલ તારી હા હું જેવો અવાજ સોનો હા હા ઠાઠ મઠ થઈને જ ફરવું છે ગામમાં બતાવું છે કે હું કેવો લાગુ છું બધું પહેરી શું તારે હમણાં બંધ કર તો કોને બતાવું છે મારે ઈ તમને ખબર બંધ એવી મને ખબર પડશે ને જે દાડા એ દાડા તો તમાર ટાકે હાજર નહીં રે એ જોકેટ તો હાલ મારી હારી ઠરું છું હું હો ઠરતા લાવજો આજે લે મારો હારો જો કે ઉછલા પસારામાં હાલ હમણાં આ તમારા બાપાને છા તોડીને આવ્યો હું એને ધક્કો મેલ્યું છે ઉપાડો છે હું દોડો હજી આ ધો ના ના એક તો બાબુ છા મેલીને આવ્યો ડોડિયા ડોક્યું બગાઈ પણ હાચું કીધું તું કોઈ ખોટું નહીં કીધું મી કઈ બાપા ના આ તો જેકેટ ને બેકેટ પહેરીને ઠાઠ માઠ કરવાનું હતું હારી મરક પડાવ તારા નોમનો લોકો તારી નોમની લોકો થાય આઈ છે ત્યાં મારું ઘર કંકા કઈ આવ્યું આ પડ્યું કમાઈને ખો તમે તાર કમાઈને ખો મારા કશી મજૂરી કરવી નહીં તારે હું કંટાળી ગયો તમારી લોકાઈ છે બાપા આ ઘર ખુલ્લું છે પાછું આ પાણીથી ધોઈ તો નાખો ને કે ડાઘા પડી જશે ચાના થોડું કેરોસીન લાવી ધોઈ નાખું અને પછી પછી હાલો સુધરતના જિંદગીમાં સુધરતના કેટલા વર્ષથી હું હેરાન થઉં છું મારો બેટો હવાના પૂરમાં દારો ખરાબ કર્યો મારો અમે દાડા ખરાબ કરે પોતાના છોકરાને કોઈ કહેવાતું નહીં એનો વાંક નહીં દેખાતો તેજ ખરાબ કર્યો તો બંધ થા મધમ મને નહીં કહેવાનું બાપા સાચું કહીએ એટલે ગમતું નહીં કોઈના આખો દારો વેમ મો વેમ થઈ ગયો 11 વર્ષથી લીધું છે તે હા કુટી બારવા કેવો છે વેરી બે ને ફાળ આવો ફોનથી બાપુજી આવો કશું હું કરો છો નાગી લઉં છું ભાઈ અને આ સા ડોળાનો તે ધોવું માં ભાઈ સાડો તારે ઓ પેલો હાથ થથડી ગયો ઓય યાર બધામાં અમારા જ વાંક કાર કરશી કહું છું ઘરમાં ઝઘડો થયો તો કે કોઈ ભમરા ઉડ્યા છે અલ્યા મારા ભાઈ ખાટિયા આ વેમ શો જાય છે ઘરમાંથી કે શો વેમ જાય છે બે એકબીજાને લોખંડ ટકરાઈ ટકરાય છે અને ઝઘડા ચાલુ પણ આ ઘરમાં કોઈ કહેતા હોય તો બૈરી તમારા છોકરા ઉપર વેમ કરતી હોય તો અલ્યા કઈ થાય છે ભાઈ હવે મારા જે તમે તો હોય તો મળી જાઓ ટૂંપો ખાઈ વાત સાચી છે પણ લે મારા ભાડમાં એક ખરો ને ભૂવો અસલ છે તેવું ભૂવાનું કરવાનું ભૂવો દોડો કર્યા છે ને તો બૈરો ખરો ને વેમ કરતો હોય ને એ બધું વેમ દૂર થઈ જાય તો સૌથી સારું લે ને યાર 4 દોણા જોહો ને હા. એટલા વેમ દૂર એવું છે હો હા તો પછી ગોઠવ તું ફટા બૈની મેની નાખે પણ વાગુજી મારે પોણી વાળવાનું છે ને પાછું વળી તો હું રાત્રે આગળ વારવા આવ્યો મારા ભાઈ આટલું કામ કરીને તમે પેલા દોને કઈ શું આયા તા યાર આટલું ફટા બૈની મેની નાખે હારું. હા બૈરી એ બાર આય હું સા ફટાફટ તૈયાર થાડો બાર દવાન છે
હું તો કોઈ આવતી નહીં આ ઠંડીની. એક ફળ કીધું તૈયાર થા કે અલે બોલાતા આવું છું હું શું કાં જવાનું? બહાર જવાનું છે, કોમ શરૂ. ઠંડીનું જબર બહાર જવું છે તમારે. તમારી જિંદગી સુધરે ને અમારે ટોપો ખાઈએ છીએ કે મારે શું બેરી જાય છે ખાતું. બોલ અલે બોલાતા આવું. આહા, ઠંડી પડે છે. કોક પહેરો કે હું કા દસી થો છો ખોટા. પહેરી તું લ્યા ટોપી ને શેટર ને બધું એ પહેરી પણ એ રહી તાર ભાભી એમિલી મારે હા હારી કે ગામમાં બતાવવા જોશ કે કોકને વેમમાંથી પાર લાવતી જ નહીં મારી અલ્યા પણ ઠંડી છે એવી પડે છે પણ તને નહીં ખબર પડતી કે કઢાઈ નાખ્યું લ્યા કઢાઈ નાખ્યું ને ઉપરથી ઘરમાં લવડાઈ ગાલી તે હાલી દે કે પણ છૂટું પણ ચારનો દસી તો છે મય દસી તો છું તું તાણ હારીને છૂટું તો આલું જ પણ એ શું મારી હારી મોને લાયા છે મોટું ડેરો તે વળગાળ્યો છે તે તાણ હું કઈ થાશે અમે તો કઈ થાશે હાથે કઈ તમારે તો જિંદગી બેતર થઈ જઈ પણ અમન ભાઈ બનો શરમ આવે છે તાણ હું ફોન આવ્યો પાછો વેમિલીનું ના આવ્યો પાછું એનો નહીં આ તો શું કહું હલો જય માતાજી કોઈ ના હવાર હવારમાં શું કરતા હોય બેઠો છું તાપું છું એ કાલ બાલ મેળ આવશે તો આય આજે તો નહીં મેળ આવ્યો કાલ બાલ આય કશું વાંધો નહીં હા છે શું છે તે પછી હા શું છે બાપા એમ કહેજો તમે શું છે કશું નહીં બેટા. કોઈ કશું નહીં બેટા કેમ? એક તો પેલી વેમ કરે છે એટલો ઓછો છે તમે હવે વેમ કરવાનું ચાલુ કરી નાખ્યું ના ના ખાલી મારે તો ભાઈ ભોગ મર્યા કંટાળ્યો છે હું આખો દાડો ભાઈ પેલી હતી તે નાટક કરતી તમે નાટક ચાલુ કરી નાખો અલ્યા હું વેમ નતો કરતો, હું ખાલી રિંગ નો વાપરતો હતો. રિંગટોન વાપરતો શું કર રિંગટોન વાપરતા હતા ના પેલી વેમિલી ના ગોળી વેમિલે ગોળી કોણ મોડીને વાપરી છે માર તો બૈરું એ વેમિલું ને મારો બાપો એ વેમિલું એવું નહીં બેટા, હું વાગુબા હું કા પણ હેરાન કરો બાપડા છોકરા નહીં કરતો મારા ભાઈ. તાન. હું ખબર એક ભૂવો છે તે તાર બૈરું વેમિલું કરે ને વેમ કરે છે ને તે ખાલી તારા એના હાથે તારા દોરો બંધી કાઢે ને તો વેમ જતો રહે. એવો ભૂવો ખાડ્યો છે તેવું કરો કે તમે એટલે હું હાલ ભાઈ ખાટા ભાઈ વાત કરી શકા તે ખાટો ભાઈ આવું છે તો તમે ને ખાટો ભાઈ તું તાર ઘેરથી આ ટીનીઓ લઈ તું. આય તું તારું સારું થતું તો હું તો આવું મો તો હું અને તારા વચમાં ત્યાં હારા લેતો જા. તમે નહીં આવતા હું થોડા ઈંડા સાફ કરી આવું બેટા. જતા આમાં છોડી હા જતા હળો હું ઈંડા સાફ કરી દઉં છું. એવું? ઓવ કશું વાંધો નહીં જતા હેડો હાર હાર. મારા ફોન કરવો પડશે પાછું અલ્યા હેળો કે લ્યા વાઘુજી હેળો મોડું થાય છે ને ઓ બેટા મારા સસરા તો નહીં, તો બહાર ગયા છે. તે કશું ચોકણ જ્યાં છે એ કોઈ ખબર નહીં, ગોમમાં ગયા છે. ભાઈ એ બધું કોમ મેલો હળો ફટાફટ જવાન કરો હળો. ક્યાં જવાનું છે બાબા? આવો ખાટો. આડાબા અલ્યા હેળો કે યાર હેળો મોડું થાય છે ને ભાઈ નીકળી આવે. હા બહેની તો મૂકીને આવ્યો સારું સારું. ભાઈ ચોકન જવાનું બાપા. આ જો જવાનું હોય જવાનું, ખાટો બાલી જવાના છે. આવો પૂછ પર શું કરો ખોટી. તાને ભાઈ તું તૈયાર છે બુટ પહેર ફટાફટ જે હોય. તૈયાર જ છું મને ખાલી બૂટ તો પહેરેલા જ છે હા, ખાટા ભાઈ હા. તમે લઈ જાઓ અને જે એનું વિધિ કહેવાય કરી દેજો બધી. કશો હતો નહીં હો હા કશો હતો નહીં તું આ થાય ના ને આવું છે તાર બાપો ઈ કણ છો જવાનું છે એમ તો કોઈ જવાનું છે ઈ કણ જવાનું છે તે એ તાર બાપો આગળ છે આવું છે ફોન તો કરે નહીં, તો જવાનું છે પણ જવાનું છે કરો હતી. હો જતા હળો. હાલો બદલું ચાલશે. ચાલશે ઈ તારે ઈ તો ઓઢણી ઓટાળવા જવાનું છે લ્યો હેડો છોકરો છે વાઘોજીને છોકરાની બૈરી છે. એ તમારે કોઈ ચિંતા કરવાની નહીં અને તમારો નોમ જ જોયો હો ઓળખાણે પાડ્યો હા પેલો ભગવાન કરે ના બધા ઘરમાંથી વેમ જાય ને તો ભાઈ જિંદગી સુધરી જાય. હા 11 વર્ષથી
મોડ્યું છે તે વેમ દોડો બોળો બધી થોડું આખું બધું શું કરે ભગવાન સારું કરે. હા તો ભૂપતજી ઘેર હશે? એરિયા તો ઘેર જ હોય છે ને હવે તો કોઈ જતા જ નહીં. એવું? હાઉ. મારી પાસે કોનો ફોન આવ્યો? નહીં પણ ચમ કટ કર્યો? કોનો ફોન હતો? પણ મારી હારી વ્યામ ઓછો રાખ કે વેમ નહીં પણ હું કરવા કટ કર્યો તો વાત કરવી જોઈએ કે ના ના કટ મારી કરવો વામાં? તો મારે કટ કઈ નાખ્યું. હા હશે કોકનો એટલે કટ જ ના ના કોનો ફોન હતો એમ કહો મને નકર નહીં બે કોનો ફોન હતો ભાભી કોનો ફોન હતો પણ હું એમ કહું છું જસી કે હું કા લડો છો? મારે હારી દેમાં કોનો હતો કંપનીનો હતો કંપનીમાં ફોનમાં તું બંધ કરો બોલવાનું તો ઉપર હોજો હો કંપનીનો હતો ચમ મારી સામે લે ના જોઈ લે હું જોવા મને જોઈ લે. તો પણ હું હું કા જોવાનું લડો છો? બહુ રસ્તામાં કા લડો છો બે જણો? અલ્યા મેલો કિશાલ રસ્તામાં લડ્યા વગર તાન પણ હું કંપની વાળીનો ફોન આવ્યો છે અમે મારે ઈ શો ઉપાડું ગયો મારે એની હું વાત કરીને કરવાનું છે. ઉપાડવા જોવા કે મને હાલવા હવે આમ કરે તો કહી દેજો. તમે હેળો અને ના હોય ને તો તું તાર હારાન ફોન કરીને આવીશ એટલે આપણે હંગાથી લેતા જઈએ. એ વન કર્યો છે ફોન મી લ્યો અરે વાત કરી લેતા તું કરી દે કે તું ડોળો ના કટ કમણા પાડી દીયો. અલ્યા પાડી તો હોપડી ભૂલ દઉં. જાય. હલો હા અમે નીકળી ગયા છો. જલ્દી પછી કેટલા હું તો પેલા પૂરો છું નેડીએ હા તો અમે થઈને જ આવી આરળો બાપુજીનો ફોન વહેલા આવ્યો તો મારે એવું સારું હો જલ્દી આવો હા ભલે તું કોણ કરજે તઈ બે જણ આગળ હેડો કરજો તમે પેલી આગળ તઈ પાછળ હેડો. મારો ઓછો શીખર શીખલા રહ્યો મારા ખેતરમાં કોમ છે ને અરે માને જોડન તું ચિંતા કરે નહીં હું વાતો કરો છો તમે બે હા તારીઓ ને બારીઓ આલો તો બધી ખબર પડે ગોડી નહીં મુકાય અને આ છે ને આ તાવરી ઓછું નહીં લોબડું ના ના આના લીધે જ બધું બગાડ અલી પણ અમે નિહાળની વાતો કરતા હતા. એ લાલે ભાભી જે કેવું કહી દે યાર જો નકર મારું મગજ ખરાબ છે પાછું. મારું તમારા કરતા ખરાબ છે તો તારા લીધા હું આવું છું કે આવું ના હું તો. બાને કરી કે હું લેવા મારું બાયડી જીવતર મારું જીવતર બગાઈને આવ્યું તી. ઓ બાયડી હવે રસ્તામાં હું કા લડો છો અને આ તાર બાપો આવી ગયા. આ ગુપચુપ ગુપચુપ વાતો કરો છો ને બંધ કર કે તારો બાપ વેમ કર્યા વગર તારા લીધા છે કે આવું ના હું. અરે કેટલા હતા સમય હાળો કે પછી અહીં આવો કેટલા કેટલું મોડું કર્યું કાકા બાપા આવો બાપા ચો જવાન છે એમ કહેજો મને જવાન છે આપણે પેલા હોબું કર્યું ને એ ભૂવાર છે ઈવન પાણી જવાન છે આપણે ચમ ભુવા એટલે તું વ્યાયામ કરે છે ને દવા આપણે ઈ કણ છે હું તો કોઈ વ્યાયામ કટાવા જવાન છે હું વેમ કરતી નહીં આ સો એવા તાણે વેમ થાય હા હું એવો છું તો જ કા એમને હું આમ ગોમમાં જાઉં આમ જાઉં તોય મારા શેરી એમ એ બધું દુઃખ છે તું હળો હળો એ બધું આવા છેલ્લું તમારું વાત ઈ જઈને તમે બે હમણાં જોજો ને સીધો દૂર થઈ જાઓ લે હળો હેડજો મોડું થઈ જવાનું ભાઈ હું કરું છું તું કરી તમે એવા છો ને એટલે વેમ કરું હું. તારા બાપો હતો કે મૂકો તારો નાક ઉપર એકી ગળદોમાં નાખોરી ફોડી નાખો ઓ, ખેંચી અરે હળો ક્લિયર બાપને ભારીને તું હાલ નાટક કર હા બુવાજી ઓ બુવાજી યાર શું શું છે નહીં બુવાજી ના એ વડનગર જશે હા આવા આવો બરાબર લ્યો હવે ફોન કર્યો વગર અમે તો આવી ગયા હા? હું ઘેર જ આવી જાઉં મિસ્ટર લાલજી મજામાં મજામાં તો છીએ ને એવું બધું અમે કોમ હતા પણ હવે તને હેર્યા વડનગર શેડ આવજી તે ખાતર લેવા જશે ક્યાં ગમના છો અમે ફલોણા ગામના છીએ બાજુના ગામ. હારવાર ફલાણા સિદ્ધપુર પાસે હારવાર હવે એ સિને અમારે શું વાતે કરવી કહું છું કશું હતું ક્યાં તમે તારા મું આવી છે કઈ જાઓ હા ઈ એ તો થા ઓ કરતા ઓ વાત કરો. જો બાબી કહું છું આ મારી છોડી છે હા મજામાં જય શ્રી કૃષ્ણ આ મારી જમાઈ છે હા હા એ હવે શું છે ખબર છે મારે હારું જબ્બર તકલીફ થઈ ગઈ છે 11-12 વર્ષથી હારું કદી મારી છોડીનો ના મારા જમાઈ બે જણો એવું
કદી મી સુખ જોયું જ નહીં. એટલા વળ્યા મુકો ભૂગોજી હોય તો વળી કોઈ દોરો બોરો કરી આલે તો. ભાભી આ મારા પોળો સમય છે પણ આ મારી સોડી વ્યાયામ કરે છે ને વ્યાયામ નો મને મગજ મને વ્યાયામ જતો નહીં. અચ્છા આ વેમ કરશે ઓય લે ભુવાજી પણ દોરો કરાવવા આવી છે. બરાબર હા બે જણો લડ કરે છે. ઓહો એ ઓના ફરેલા ઓના ફરેલા છે હા ભાભી ભાભી ના મેલ છો હું ભૂવેરે છું હું ભૂવાના જેઠી છું મને ખબર ના પડે હું કા મારો છે પણ દોરો કરાવવા આવી છે જો ઓ મારવા લઈને આવ્યા છે મે. આ જગ્યા છે વધારે છે જગ્યા ઓના દોરા ફરેલા છે અને ઓના ઓને છે માં આ જો ઓને છે પોઈસા આ જો ઓને છે માલી વધારે હા જોયું બાપા જોયું ભાભી રાજો. ઈવોને જોઈને ખબર પડી કે કઈ જેવા તો તમે મને કહો તો વેમ વેમ પર હાચું વેમ કરું તું હું મને બધી ખબર પડે છે નાઈ દોરા ફરીશ સાચી વાત તો જો આ બધે ઓ માય ભાભી રવા દો કવા મમે વળી હોય દુઃખ કઢાવે છે તમે. આ બધ લાવો ને રવા દો ના મારા સમ ના મને બધી ખબર પડે હું ગોડી નહીં કોઈ ઠાઠ માઠ થઈને ફરવું તો ઠાઠ માઠ થઈને સાચી વાત છે ભાઈ તારી સાચી વાત હવે ભાઈ અરે ભાભી રાવા દો. મારી મારી તો ઓય કોલે થઈ જા એની વાત નહીં હું શું ને બુવાના જેસી બધી ખબર ના પડે મને એવું હા 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 પણ તમે રવા દે ને બાજ બાજ હા કાશી વરો કે નહીં. એનો એક સમય તો બાપડી શીખજાની છે જોયું બાપા લો મને વેમિલી કરો ને એમને વેમ નહીં કરતી ઈવોના દીદાર જોઈને ખબર પડે કેવો માણસ કાશી હારે એમ કરું છે. ભાભી થઈ જા સમય સીધો છે તમને તો એવું લાગે છે બા લેવા છે કપડો પહેરા છે એટલા કોઈ નહીં આ તમે હુકા ખોટું રવા દેજો ભાભી અરે સરાવ કે લે ભાભી રાવા દો. મારા ના ડાય તાણે યાર જે તમે હેડજી આપણે હું કહું છું આ જટિયા કપાઈ નાખો પણ ના નહીં કપાવા જટિયા તાણે બૈરી મન તો ખબર પડી જાય જોઉં તરત હા તાણે હા સુખી થા બેટા હું સુખી થાય આ તમે જોયું ને કેવા વ્યક્તિ છે તમે તો ભાભી ઓદરાને નેવણી આલી છે એવું કામ કર્યું છે ઓમાં મારી આ સોડી તો વેમાય તો સજ અને ઉપરથી તમે હું ખોટું વાત કરો તાણે વળી મારા જમાઈને હા, મારો બાપે મારા નહીં હું કરવાનું બોલો વેમિલી કરો હું વેમિલી તું આ ના કીધું હાચું ઈ હોય પણ હું કરે તમે મને વેમિલી કહો તો હું વેમિલી નહીં ઈ માર ઘરવાળો એવો તો તાણા વેમ કરું છું હું આવતો આ સીધા એ તમારો પ્રશ્ન છે મને કશું કહેવાનું નહીં પાતો રહો હું કામ કરો જમાઈ ઉભારો છે અરે આપણે તો સારું કરવા જતા પણ તમે બધું આ ઓલા આયા હતા હળગવા આયા હતા. અરે અમે તો ઓલાવા આયા હતા પણ અમને શું ખબર કે આવું હવે નહીં બુવો જઈએ અરે તમાર છોડી મારી હારી આખો દાડો વેમ કરીને ઉપરથી હાચું કર તમે તો ઘરમાં ઉપરથી આવડું ડુંગું ગાલ્યું. તમે તો હગા ઓનો જેટલો શો કરી નાખ્યો છે ઘેરે માર પડે ને બીજા જોઈએ તોય માર પડે જોજીએ માર પડે છો તો આ કોદે મને લસણે આ તમારી સોળીનો લક્ષણ એવો છે. તું તો બોલતો જ ના ઓવા મારી માની જોગન બસ મારા તો જો જવું બસ મારા જ ખા ખા કરવા. યાર કોમ છોડીને આવ્યો હું પેલું પોણી પાવાનું હતું એરંડો મને તમારા મુકું સુખ મળે શાંતિ વળે હું વળે મારો ટાઈમ બગાડ્યો તમે હું ઘેર કોમ છોડીને આયા હું એકન તોડી નાખ્યો પેલી ડોશીને મને બરાબર તોડ્યા એમને નહીં મને તો જો મોને હા હારી તારી માને હા હું કરું કે હમણાં ટૂંપો દઈને મહી નાખ્યું. ડોશી એમ મારે હારી ભારે હાથ હતું એવો કૂટ્યો છે જો જવું બસ મારા તો ટીપ્પાનો જ વારો આવે છે. હું સીધો અત્યારે આ હાસવાનો કોઈ જમાનો જ નહીં માની જો કે તમે શું આખો છો કોઈ મારો ઓડિયો તૂટી ગયો વિડીયો ગમે લાઈક કરો જાણું હું ઊભી રહે